Hello friends, welcome to Purvanil Education. Yes friends, once again we are with you all. Maximum subscribers અને મારા ખાસ મિત્રો જે મારા વેલ વિશર્સ છે એમની બધાની મેક્સિમમ રિક્વેસ્ટ એ છે કે આપણે યુનિટ વાઇઝ MCQ મૂકીએ ધોરણ 10ના, જેથી કરીને આવનારી ટાટની પરીક્ષામાં પણ એ ઉપયોગી થાય અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ છે જે ટૂંક સમયમાં બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છે એમને પણ ઉપયોગી થઈ શકે. So here we are with your demands. Maximum જે પૂછી શકાય એવા MCQ લાગ્યા છે મિત્રો, એ MCQ અહીંયા મૂકવાનો પ્રયાસ કર્યો છે. I hope this will help you a lot in all the exams. So let's begin with the very first slide. The wish of the villagers was to, એટલે કે જે વિલેજર્સ છે એમની ઈચ્છા હતી કે એમનું જે ગામ છે ત્યાં build a railway station. Here it is. એક રેલવે સ્ટેશન સ્થપાય એવી એમની ઈચ્છા હતી. The villagers of Tajnagar polled in blank to build a railway station. મતલબ કે રેલવે સ્ટેશનની સ્થાપના કરવા માટે તાજનગરના લોકોએ polled in એટલે કે કેટલા પૈસા એકત્રિત કર્યા હતા. The answer is A, that is 21 lakh rupees. ત્યારબાદ most of the people living in Tajnagar are, yes friends, right, farmers. મતલબ એવું કહેવા માંગે છે કે અધિકતર જે લોકો તાજનગરમાં રહે છે એ બધા ફાર્મર્સ છે. The railway authorities refused for a railway station because there was blank. શું કહે છે કે રેલવે ઓથોરિટી જે છે એમણે રેલવે સ્ટેશનની સ્થાપના માટે ના કહી. કારણ શું હતું? એનું કારણ શું હતું તો આપણે જોઈએ. ઓપ્શન ચોથાનો આન્સર છે લેક ઓફ ફંડ્સ. એમનું એવું કહેવાનું હતું કે એની પાસે જે ભંડોળ છે એ ઓછું છે અથવા તો નહીવત છે. Why did the villagers think that they should have a railway station? ગ્રામ્યજનોને એવું શા માટે વિચારતા હતા કે લાગતું હતું કે એમના ત્યાં એક રેલવે સ્ટેશન હોવું જોઈએ? આન્સર ઇઝ બી. The railway lines passed through the village. Yes friends, ત્યાંથી રેલવેના જે પાટા છે એ પસાર થતા હતા. જો ત્યાંથી રેલવેના ટ્રેક નીકળી શકે તો રેલવે સ્ટેશન કેમ નહીં? યસ ફ્રેન્ડ્સ, લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. વોટ રિઝોલ્યુશન ડીડ ધ પંચાયત પાસ્ડ? પંચાયત જે છે એમણે કયો ખરડો પ્રસ્થાપિત કર્યો હતો એ પાસ કર્યો? તો દે વુડ બિલ્ડ અ રેલવે સ્ટેશન વિથ ધેર ઓન મની. એના પોતાના પૈસાથી રેલવે સ્ટેશનની સ્થાપના કરશે. નેક્સ્ટ જોઈએ 7th નંબર. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર. ગ્રામ્ય ઉત્તર પ્રદેશમાં અધિકતર લોકો એટલે કે 60%થી વધારે જે લોકો છે એના ઘરમાં કઈ સમસ્યા હતી? 7, આન્સર બી, વિધાઉટ પાવર. યસ ફ્રેન્ડ્સ, MGP is building a network of low cost solar microgrids that provides, એટલે કે જે મેરાગાંવ પાવર નામની જે સંસ્થા છે એ જે નેટવર્ક પ્રોવાઈડ કરે છે, નેટવર્કની સ્થાપના કરી રહી છે કે બિલ્ડઅપ કરી રહી છે, એમાં એ લોકો શું પ્રોવાઈડ કરે છે? સોલાર માઇક્રોગ્રીડ અને એની સિવાય બીજી શું સુવિધાઓ આપે છે? તો 8મા MCQમાં આન્સર છે ડી, 2 LED લાઇટ્સ એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. ફ્રેન્ડ્સ, ઘણીવાર વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે મોબાઈલ ચાર્જર નહીં ફ્રેન્ડ્સ, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપે છે, યાદ રાખજો. વોટ ઇઝ ધ સોર્સ ઓફ સ્મોકલેસ લાઇટ? એટલે કે સ્મોક એટલે ધુમાડો કહી શકીએ, એટલે ધૂમ્રરહિત ઉર્જાનો સ્ત્રોત શું છે? અથવા તો વોટ ઇઝ ધ સોર્સ ઓફ સ્મોકલેસ લાઇટ? એટલે કે ધૂમ્રરહિત પ્રકાશ એનો સ્ત્રોત શું છે? યસ, યુ આર રાઇટ ફ્રેન્ડ્સ. આન્સર ઇઝ સી, સોલાર પાવર. મૂવ ટુ ધ નેક્સ્ટ 10th one. વોટ ઇઝ chosen એઝ અ સાઇટ ફોર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી? બેટરી અને પેનલ જે છે એને લગાવવા માટે કેવા પ્રકારની સાઇટ જે છે પસંદ કરવામાં આવતી હતી? આન્સર ઇઝ બી, ધ રૂફ ઓફ અ સ્ટડી બ્રિક્સ વોલ્ડ હાઉસ. યુ આર રાઇટ ફ્રેન્ડ્સ, હિયર ઇટ ઇઝ. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. Azaz installs the panel in a southern direction too. સાઉથર્ન ડાયરેક્શનમાં એઝાઝ જે છે પેનલ લગાવે છે. શું કામ? એનું રીઝન શું છે? તો કેપ્ચર એઝ મચ એઝ સનલાઇટ પોસિબલ, અથવા તો સનલાઇટ જે છે એ મેક્સિમમ કેપ્ચર થાય એ માટે. આન્સર ઇઝ એ. પલક્કડ્સ લાઇબ્રેરી ઇઝ યુનિક ફોર ઇટ્સ. પલક્કડ લાઇબ્રેરી જે છે એને બધા કરતાં અલગ કેવી રીતે ગણવામાં આવે છે અથવા તો અલગ કેવી રીતે છે?
આન્સર ઇઝ એ. યુ આર રાઇટ ફ્રેન્ડ્સ. વુમન મેમ્બર્સ, એમાં સ્ત્રી સભ્યની સંખ્યા સૌથી વધારે છે એવું કહી શકાય. 13મું, ધ લાઇબ્રેરી હેઝ અ સેપરેટ, લાઇબ્રેરીમાં એક અલગથી વ્યવસ્થા છે કંઈક, એ શું છે? તો એ આન્સર 13નો છે બી, વુમન્સ યુનિટ. યસ ફ્રેન્ડ્સ. ધ લાઇબ્રેરી સેટ અપ અ સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમન બીકોઝ, વિમેનને માટે અલગથી એક રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે રીડિંગ માટેનું, શું કારણ છે? સો ધ રીઝન ઇઝ, હિયર ઇટ ઇઝ 14, આન્સર બી, ધ વુમન કુડ ફીલ સેફ, એમને એક સેફટી ફીલ થાય એ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. 15th, વોટ વુડ ધ વુમન ગેઇન થ્રુ રીડિંગ, વાંચવાથી સ્ત્રીઓને શું બેનિફિટ થશે, શું મેળવશે? આન્સર ઇઝ સી, realize their own strength and forge a unity. Here it is. એમને એમની જે સ્ટ્રેન્થ છે એનું જ્ઞાન થશે અને એકતા જે છે એનું નિર્માણ થઈ શકશે એવું કહી શકાય. What would happen if the well-read women squandered their time in front of TV? મતલબ કે જે સુશિક્ષિત અથવા તો જે વાંચી શકે એવી સ્ત્રીઓ જે છે અધિકતર સમય ટીવીની સામે પસાર કરશે અથવા તો રીડિંગ નહીં કરે, માત્ર ટીવી જોયા કરશે તો શું થશે? સો આન્સર ઇઝ એ. હિયર ઇટ ઇઝ, ઇટ વુડ encourage a climate in which women would be afraid to go out after dark. મતલબ કે મેક્સિમમ ટીવી જોવાથી અથવા તો જ્ઞાન પ્રાપ્ત ન કરવાથી કદાચ એક એવા વાતાવરણનું નિર્માણ થશે જ્યાં સ્ત્રીઓ રાત્રે બહાર જવામાં ડરશે. યસ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. ધીસ વોઝ ધ લવલી અટેમ્પ્ટ ફ્રોમ પૂર્વાનિલ એજ્યુકેશન. આઈ હોપ this will help you a lot in your all the upcoming exams. Once again, thank you so much. Stay tuned and God bless you all.